હેલો મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ પર। તો તમારા માટે ખુશખબર આવી ગઈ છે કે આજે ફોરેસ્ટ ગાર્ડની રિઝલ્ટ આવી ગઈ છે, પ્રોવિઝનલ રિઝલ્ટ। તો જેટલા લોકો ક્વોલિફાય થયા છે ફિઝિકલ માટે એ લોકોના નામ આપ્યા છે અને એ લોકોને બોલાવવાના છે। તો એ રિઝલ્ટ આપણે કઈ રીતે જોવું, મોબાઈલ પર કે પછી લેપટોપ, તમારે કોઈ પણ સાધન પર કઈ રીતે જોવું કે ડાઉનલોડ કરવું, એની માટે આપણે આ વિડીયો બનાવી રહ્યા છીએ। તો તમારે કઈ રીતે જોવું તો આપણા ધ્યાનપૂર્વક આ વિડીયો પૂરો થયો। આપણે વધારે સમય નહીં ખેંચીએ તમારો। તો સૌપ્રથમ ક્રોમ પર જઈને આપણે જીએસએસબી ટાઈપ કરવાનું રહેશે। જેવું તમે ટાઈપ કરશો એવું તમારી સામે આવી જશે, બરાબર। ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ એના પર ક્લિક કરવાનું રહેશે। એવું તમે ક્લિક કરશો તો ટાઈમ લેશે, પછી એ તમારી સામે આવી એન્ટરપ્રાઇઝ આવી જશે, બરાબર છે। તો એને તમારે નીચે જવાનું છે, અહીંયા નીચે જશો। નીચે તો અહીંયા ઓપ્શન આપેલું છે રિઝલ્ટ, બરાબર। રિઝલ્ટ છે, કોલ લેટર છે, OMR છે, આન્સર કી। તો તમારે અહીંયા રિઝલ્ટ ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે। અને તમે રિઝલ્ટ ઓપ્શન પર ક્લિક કરશો એવું તમારી સામે આવું ઇન્ટરફેસ ઓપન થઈ જશે। એમાં થોડુંક નીચે સ્ક્રોલ કરશો તો અહીંયા પહેલા નંબર જ પર જો દેખાઈ રહેશે, પહેલા નંબર પર જ વન રક્ષક ફોરેસ્ટ ગાર્ડ 23/7/2024 આજની કાલની તારીખ છે, પ્રોવિઝનલ રિઝલ્ટ, બરાબર। તો જો તમારે રિઝલ્ટ જોવું હોય તો તમે અહીંયા પીડીએફ લખ્યું છે તેના પર ક્લિક કરશો તો એ PDF ડાઉનલોડ થઈ જશે। તમે ડાઉનલોડ કરશો એવું તમારી સામે આવું ડાઉનલોડ થઈ જશે। એમાં લખેલું છે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર, જાહેરાત ક્રમાંક ફોરેસ્ટ 20/22/23 સંખ્યા 1, અન્ય બે શારીરિક ક્ષમતા કસોટી માટે લાયક ઠરાયેલ ઉમેદવારોની યાદી, બરાબર। જેટલા લોકો ફિઝિકલ માટે ક્વોલિફાય થયા છે એ લોકોની યાદી બહાર પાડવામાં આવી છે। ગુજરાત સરકારના વન અને પર્યાવરણ વિભાગ નિયંત્રણ હેઠળ અગ્ર મુખ્ય વન સંરક્ષણ શ્રી હેડ ઓફ ફોરેસ્ટ ફોર્સ ગુજરાત રાજ્ય ગાંધીનગર હસ્તકની વન રક્ષક ફોરેસ્ટ વર્ગ 3ની સર્વજ્ઞ કુલ 823 જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટે અગ્ર મુખ્ય વન નિયામક શ્રી, વન સંરક્ષણ શ્રી અને હેડ ઓફ ફોરેસ્ટ ફોર્સ ગાંધીનગર દ્વારા ફોરેસ્ટ 20/22/23 એક પ્રસિદ્ધ કરવામાં આવેલ છે, બરાબર। એ ભરતી જાહેર કરવામાં આવે છે। આ બધું તમારે વાંચી લેવું। નોર્મલાઇઝેશન થઈને જ માર્ક્સ આવશે, બરાબર છે। અત્યારે પ્રોવિઝનલ યાદી છે, પછી આની પછી ફાઇનલ મેરિટ લિસ્ટ આવશે હજી। આ યાદી ઉમેદવારોની વય, શૈક્ષણિક લાયકાત, જાતિ અને અન્ય તમામ લાયકાતના ધોરણોની ચકાસણીની આધીન રહેશે, બરાબર, આધીન રહેશે। ક્યારે પસાર થઈ થશે? 30/7/2024ના રોજ હસમુખ પટેલ શ્રી દ્વારા જાહેર કરવામાં આવ્યું છે। તો અહીંયા આપણે તમારા લોકોના નામ છે, બરાબર, જોઈએ। ગુજરાત સબઓર્ડિનેટ સર્વિસ સિલેક્શન બોર્ડ ગાંધીનગર, બરાબર છે। લિસ્ટ ઓફ કેન્ડિડેટ ક્વોલિફાઇંગ ફોર ફિઝિકલ ફિટનેસ ટેસ્ટ ફોર ધ પોસ્ટ ઓફ ફોરેસ્ટ ગાર્ડ ક્લાસ 3, એડવર્ટાઇઝમેન્ટ નંબર ફોરેસ્ટ 20/22/23 1, બરાબર। અહીંયા આપણે જોઈ શકો છો સબ્જેક્ટ ટુ વેરિફિકેશન ઓફ એજ, ક્વોલિફિકેશન, કાસ્ટ એન્ડ ઓલ અધર એલિજિબિલિટી ક્રાઇટેરિયા। એટલે આ એ લોકોના નામ છે કે જે લોકો ક્વોલિફાય થયા છે અને હવે તમારે વેરિફિકેશન કરવાનું હશે લગભગ આ પ્રમાણે જે તમારા નામ છે એને, અને પછી તમે ક્વોલિફાય થશો એવું તમારું લેવામાં આવશે ફિઝિકલ। અહીંયા તમે નામ જોઈ શકો છો, અમદાવાદ છે। અહીંયા તમારો રોલ નંબર છે જે તમે એક્ઝામ આપી હશે તે। અહીંયા તરુણ રણછોડભાઈ વાનોલ એવી રીતે નામ આપેલું છે, જેન્ડર આપેલું છે મેલ। અહીંયા ટોટલ 162 પેજ આપેલા છે, 162 પેજ આપેલા છે। અને આપણે સિરિયલ નંબર પ્રમાણે જોઈએ તો કેટલા સ્ટુડન્ટોને બોલાવવામાં આવે છે તો 6588 લોકોને બોલાયા છે, મેલ અને ફિમેલ બંને થઈને 6588 જગ્યા 88 લોકોને ડોક્યુમેન્ટ વેરિફિકેશન કહી શકો કે વેરિફિકેશન કહી શકો છો। અહીંયા સબ્જેક્ટ ટુ વેરિફિકેશન લખેલું છે। એજ, તમારી એજને એ લોકો ચેક કરશે, ક્વોલિફિકેશન ચેક કરશે, કાસ્ટ એન્ડ ઓલ અધર એલિજિબિલિટી ક્રાઇટેરિયા, પછી તમને ફિઝિકલ માટે બોલાવવામાં આવશે। તો તમે આ રીતે રિઝલ્ટ ચેક કરી શકો છો। તમારું આમાં નામ હોય, જો તમારે નામ સર્ચ કરવું હોય
તો તમે કોઈ પણ તમારું નામ સર્ચ કરી શકો છો. અહીંયા નામ તમે સર્ચ કરી શકો છો, અથવા તમે રોલ નંબર પણ સર્ચ કરી શકો છો, જે તમારો રોલ નંબર હોય. જેમ કે જો 18 નંબર સર્ચ કરી શકીએ છો. આ રીતે તમે નંબર સર્ચ કરશો તો અહીંયા તમારો નંબર ઓપ્શનમાં આવી જશે. બરાબર. આ રીતે તમારો રોલ નંબર સર્ચ કરવાનો છે. આ જે રોલ નંબર છે તમે અહીંયા સર્ચ કરશો તો તમારું નામ તમને મળી જશે. જો તમારું નામ અંદર હોય તો તમને મળી જશે. બરાબર છે. તો જો તમને આ માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો. અને આપણે અહીંયા થોડી માહિતી હજી તમને થોડીક બતાવી દઈએ છીએ. ઉક્ત સર્વોચ્ચ સીધી ભરતી માટેની સ્પર્ધાત્મક પરીક્ષા ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ 8/2/24 થી 12/2/24, 14/2/24 કુલ આટલી પરીક્ષા લેવામાં આવી છે. બરાબર છે. આ બધી માહિતી ચાલશે, બધી તમે વાંચી લેશો, વાંધો નહીં. આ યાદી બરાબર. આ યાદી ઉમેદવારની વય એટલે કે ઉંમર, શૈક્ષણિક લાયકાત એટલે કે ક્વોલિફિકેશન, જાતિ અને અન્ય તમામ ધોરણોની ચકાસણીને આધીન રહેશે. એટલે આ યાદી પર તમારી વેરિફિકેશન કરવામાં આવશે. આ યાદી પર જેમાં તમારું જો આમાં નામ હશે તો તમારું વેરિફિકેશન કરશે અને પછી તમને ફિઝિકલ માટે બોલાવવામાં આવશે. એટલે જોઈ લો, તમે આ રિઝલ્ટ જોઈ લેજો. પછી આના પછી ફાઇનલ એક રિઝલ્ટ આવશે, એનો વિડીયો પણ આપણે બનાવીશું. તો થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો.